ગીર સોમનાથ જિલ્લાના માછીમારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જમીન પર ભૂમાફિયાઓ કબજો કરતા હોય એ આપણે સાંભળ્યું છે, પરંતુ હવે દરિયાના પાણી પર કબજો જમાવી અને પોતાનો વિસ્તાર છોડી અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બોયા પ્રથાથી માછીમારી કરતા સૂત્રાપાડા આસપાસના નાના બંદરોના માછીમારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે। દરિયાની અંદર ફિક્સ નેટ કે બોયા નાખીને ફિશિંગ કરવી એ બિન અધિકૃત વસ્તુ છે। કાયદાકીય રીતે પણ એની ઉપર બેન મારેલા છે, છતાં પણ નવા બંદર, રાજપરા સિમર જેવા બંદરના લોકો આવી બિન અધિકૃત માછીમારી કરે છે, જેથી બીજા નાના માછીમારો છે જે હોડીઓ લઈને ધંધો કરે છે, પોતાની આજીવિકા રડે છે, એવા લોકોને ખૂબ નુકસાન થાય છે। એમની કિંમતી જારો પણ આમાં વહી જાય છે, ગુમ થઈ જાય છે। એમને પોતાની માછીમારી કરવા માટે કોઈ સ્થળ રહેતું નથી। આ લોકો પોતાને એક જગ્યા ફિક્સ કરી નાખે છે। ખરેખર એ જગ્યા ફિક્સ કરી દરિયામાં કોઈને પણ કાયદાકીય અધિકાર મળતો નથી। તો આ બાબતને અમે સમાધાન માટે પ્રયત્ન કરેલા, પણ એનો ઉકેલ આવેલ નથી। એ લોકો ફિશિંગ એટલે પાઇપ નાખી અને ફિશિંગ કરે છે, જેથી કરીને અમારે ઘણા નેટનું નુકસાન થાય છે। અને એ લોકો દરિયામાં પણ જે જમીન પર જે માફિયાગીરી કરતા હોય, પ્લોટ કરીને વેચે, એ રીતના દરિયામાં બી એ લોકો માફિયાગીરી કરી અને પ્લોટનું વેચાણ કરે છે। ઘણા સમયથી આવે છે, પણ આ વખતે ઘણા વાપર આવી ગયા છે, એટલે કે અમારી હદ સુધી આવી ગયા, ધામરેજની હદ સુધી આવી ગયા, જેથી કરી અને સૂત્રાપાડા, ઝાલાશેર, વેરાવળને ઘણું નુકસાન થાય છે અને મુદરકાને પણ ઘણું નુકસાન। એની હદમાં રહેતા હોય તો અમારે કઈ વાંધો નહીં। જો દીવના દરિયાની અંદર એ બાજુ રહેતા હોય તો અમારે કોઈ જાતનો વાંધો નથી।